હેલો એવરીવન, વેલકમ ટુ ખોજ બાય પુનિતજી. 2025ના અનેક રોલર કોસ્ટરમાંથી પસાર થયા પછી જ્યારે 2026માં હવે એન્ટર થઈશું ત્યારે સૌને જાણવાની જિજ્ઞાસા હશે કે અમારું વર્ષ કેવું રહેશે. અને એમાં પણ ખાસ કરીને બર્થડેટ 5, 14 અને 23 આ બર્થડેટ્સ હોય જેનું પ્રભુત્વ બુદ્ધ ગ્રહ ધરાવતું હોય તો એવા લોકો આગળ 2026 કેવું રહેશે એ લોકો માટે આવો જોઈ લઈએ. સૌ પ્રથમ ઓવરઓલ એનર્જી ટેરો કાર્ડ પ્રમાણે કેવી રહેશે. ટેરો કાર્ડ્સ પ્રમાણે કાર્ડ્સ આવી રહ્યા છે એક્સપિરિયન્સિંગ એટલે સૌ પ્રથમ આ વર્ષ દરમિયાન ઘણા બધા અનુભવ થશે, ઘણા બધા લોકોથી મુલાકાત થશે અને એમાંથી ઘણું બધું શીખવા મળશે. અને 5 નંબર હોય તો એ નંબર છે નોલેજ, ઇન્ટ્યુશન, મોટિવેશન અને સાથે સાથે હેલ્થનું. એટલે તમને એવા એક્સપિરિયન્સ લોકો મળશે જે તમને હેલ્ધી કરશે અને તમને સ્ટ્રેન્થ આપશે. તો આ ઘણું લકી કહેવાય. સાથે સાથે મોરાલિટીનું કાર્ડ છે. મોરાલિટી એટલે તમારી ઓરિજિનાલિટી મેન્ટેન થશે. અત્યાર સુધી તમે રોબોટ બનીને લોકો માટે કામ કર્યું, પણ હવે તમે તમારી સ્ટાઇલથી કામ કરી શકશો અને 2026માં તમે લાઈફને એન્જોય કરી શકશો. ધ ક્રિએટરનું કાર્ડ છે એટલે કંઈક એવું નવું ક્રિએશન આ વર્ષમાં તમારાથી થશે. જે બી બર્થડેટ 5, 14 અને 23 છે એ લોકો કંઈક સરસ ક્રિએશન કરશે જેની જય જયકાર આખી દુનિયા કરશે. સો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છે આરોગ્ય. હેલ્થ ઇઝ વેલ્થ અને વેલ્થ કોઈ કામની નહીં અગર તમારું આરોગ્ય બગડેલું હોય તો 5, 14 અને 23 બર્થડેટની હેલ્થ કેવી રહેશે આપણે જોઈ લઈએ ટેરો કાર્ડ્સ દ્વારા. સૌ પ્રથમ તો નથિંગનેસનું કાર્ડ આવ્યું છે એટલે શૂન્યથી સર્જન કરવાનું છે. અત્યાર સુધી તમે ફિઝિકલી એક્ટિવ નથી, લેઝીનેસમાં બિલીવ કરો છો, વેકેશન મોડ પર છો અને હેલ્થનું ધ્યાન નથી રાખતા, પણ હવે પ્રોપર ટાઈમ છે શૂન્યથી સર્જન કરવાનું. તો જ કુદરત પરથી તમારી હેલ્થ પોઝિટિવ થશે, બ્લેસિંગ્સ મળશે અને ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને સાથે સાથે કોન્શિયસલી તમારે હેલ્થ ઉપર ધ્યાન રાખવાનું છે. એટલે હવે તમારી ફૂડ હેબિટ્સ મેન્ટેન થવી જોઈએ, ડાયટ મેન્ટેન થવું જોઈએ, સાથે સાથે વર્કઆઉટનું શેડ્યુલ. મારા ડાયટ ગુરુએ કે એક્સરસાઇઝ ગુરુએ શીખવાડ્યું છે 1040 મિનિટમાંથી 40 મિનિટ કાઢવા જરૂરી છે. તો દિવસ દરમિયાન 40 મિનિટ પોતાના માટે કાઢશો તો ડૉક્ટર પાસે નહીં જવું પડે. અને ઇઝી ટેકનિક છે ક્લેપિંગ. 108 વાર તાળી વગાડો, 108ને બોલાવવું નહીં પડે. તો હેલ્થની ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. હવે પોઈન્ટ છે વેલ્થની. વેલ્થ ક્યાં આવે, લક્ષ્મી ક્યાં આવે? જ્યાં વિષ્ણુ હોય અને વિષ્ણુ પરિપક્વ હોય, વેલ ડ્રેસ્ડ, વેલ ગ્રૂમ્ડ, વેલ પર્સનાલિટી હોય તો પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવા કે વેલ્થને એટ્રેક્ટ કરવા જે 5, 14 અને 23 બર્થડે છે એ લોકો માટે ટેરો કાર્ડ શું કહે છે આવો જોઈ લઈએ. 5, 14 અને 23 માટે વેલ્થનું કાર્ડ છે ક્રિએટિવિટી. તમે જેટલા એફર્ટ્સ નાખશો એટલું સરસ તમને વેલ્થ ઇન્કમ જનરેટ થશે. પછી એ જોબ પ્રમોશનનું સેલેરી કહી શકો અથવા તમારું બિઝનેસનું ઇન્કમ કહી શકો. સેકન્ડ કાર્ડ છે કન્ડિશનિંગ. કન્ડિશનિંગ એટલે પોતાને અંડર એસ્ટિમેટ કરવાનું બંધ કરી દો. તમે એક બોર્ન લીડર છો અને 5મી રાશિ તો સિંહ રાશિ છે પોતે, રાઈટ? તો કોઈ બી રાશિવાળા હોય, જન્મથી દીકરો હોય કે દીકરી, આજકાલ એ લોકો જંગલના રાજા હોય છે. તો પોતાને રાજાથી ઓછું ના સમજો. તમે ક્ષમતા ધરાવો છો એક કોન્ફિડન્સની લીડરશિપ સાથે 2026 વર્ષમાં જેનું ટોટલ પોતે 1 થાય છે, જે પોતે સૂર્યનું અંક છે. તો સૂર્યની જેમ તેજસ્વાન બનવું છે તો એક્ટિવ થવું પડશે. અને ઇનર વોઇસ, તમારા મનનું જે અવાજ કહેતું હોય ને એ ડિસિઝન જો ફોલો કરી લીધું તો ધનથી છલોછલ થઈ જશો 2026માં. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે જોબ એન્ડ પ્રમોશન કે 2026માં જોબ એન્ડ પ્રમોશનમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવશે, તમે નવી જોબમાં જઈ શકો છો કે નથી જઈ શકતા, સેલેરી વધશે કે નહીં અને બોસ તમારું કયું માનશે કે નહીં. સૌ પ્રથમ તો નવી જોબમાં જવાની શક્યતા પૂરેપૂરી છે. સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે એટલે નવી જોબમાં એન્ટ્રી તમારી થશે 3જા કે 4થા મહિના પછી. માર્ચ કે એપ્રિલ પછી તમે જોબ ચેન્જ કરી શકો છો અને એક સારી ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. સેકન્ડ પોઈન્ટ, સેલેરી વધશે કે નહીં.
તો ધ રિબેલનું કાર્ડ છે, એટલે થોડું તો ફાઇટ કરવું પડશે પોતાને પ્રૂવ કરવા માટે, ત્યારે તમારી સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ આવે. અને ત્રીજું પોઈન્ટ કે તમે બોસને ખુશ કરી શકશો કે નહીં, તો એનું કાર્ડ આવ્યું છે બિયોન્ડ ઇલ્યુઝન. તમે ધારો છો એના કરતાં સારું તમે બોસને ઇમ્પ્રેસ કરી શકશો, પણ એના માટે કંઈક ટેકનિક યુઝ કરવી પડશે, કંઈક એડવેન્ચર કરવું પડશે, કંઈક નવા પ્રોજેક્ટ લાવવા પડશે જેનાથી તમારું બોસ તમારાથી ઇમ્પ્રેસ થાય. તો વિચારી લો કંઈક ટેકનિક્સ અને એ એડવેન્ચરસ ટ્વિસ્ટ લઈ આવો તો તમારું જોબ સક્સેસ અને સેલિબ્રેશન મોડ પર જતું રહેશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ બિઝનેસ એન્ડ કેરિયર. નવો બિઝનેસ શેનો કરવો, બિઝનેસમાં ગ્રોથ કેવું રહેશે, કેરિયરમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવા શું કરવું. સૌ પ્રથમ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ધ આઉટસાઇડરનું કાર્ડ છે, એટલે તમે તમારા ક્ષેત્રથી બહાર અથવા જન્મસ્થળથી બહાર તમે જ્યાં રહો છો એ એરિયા છોડીને એનાથી દૂર જો બિઝનેસ સ્ટાર્ટઅપ કરશો ને તો એ બિઝનેસ સક્સેસ રહેશે, પણ ઘરની નજીક જો બિઝનેસ કરવા ગયા તો એ બિઝનેસ સક્સેસ નહીં થાય. એટલે તમારી એરિયાથી દૂર તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરો. જે બેસ્ટ ટાઈમ છે સ્ટાર્ટઅપ કરવાનું એ છે મે પછીનું ટાઈમ. તો 2026માં બર્થડેટ 5, 14 અને 23 માટે મે પછી બિઝનેસ સ્ટાર્ટઅપનો બેસ્ટ પીરિયડ છે. હવે એમાં ઓવરઓલ કેરિયર ડેવલપમેન્ટ કેવું રહેશે. શરૂઆતમાં તો કોઈ બી બિઝનેસ કરતા શ્રમ આવે, પણ કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, એટલે એ સ્ટ્રેસમાંથી પસાર થાઓ, એ વાવાઝોડામાંથી પસાર થાવશો તો અંતે તમને જીત મળશે. પણ એનાથી ચેલેન્જીસથી ગભરાઈ ગયા તો બિઝનેસ ક્યારેય સ્ટાર્ટઅપ નહીં કરી શકો, પછી આ આઈડિયા ગીવ અપ કરી દેજો. હવે બિઝનેસમાં ઓવરઓલ તમારું પ્રોગ્રેસ કેવું રહેશે, તો ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ છે. અને અત્યારે જ્યાં લાલો મૂવી સુપરહિટ ચાલતું હોય, જેની કોઈને અપેક્ષા નહોતી, તો એવી જ રીતે નવું સ્ટાર્ટઅપ તમારું સક્સેસફુલ થઈ શકે છે. જસ્ટ તમને તમારા પર ટ્રસ્ટ હોવું જોઈએ અને સાથે સાથે ડિવાઇન પર સરેન્ડર કરી દો તો ઓટોમેટિકલી તમારું બિઝનેસ સક્સેસ થશે. નેક્સ્ટ પોઈન્ટ છે છોકરાઓનું. એજ્યુકેશન અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજના જનરેશનમાં સ્પેશિયલી કહીએ તો જેનઝી જનરેશન, જ્યાં એ લોકો પ્રેક્ટિકલ લાઈફને માને છે વધારે, ત્યાં છોકરાઓને કોન્સન્ટ્રેશન કરવામાં તકલીફ પડે, ફોકસ નથી કરી શકતા, અથવા ભણવા સિવાયની બધી ફિલ્ડ્સમાં એમનું ધ્યાન હોય છે. તો સ્ટડીઝમાં ફોકસ કેવું રહેશે, ખાસ કરીને બર્થડેટ 5, 14 અને 23. સૌ પ્રથમ તો કાર્ડ આવ્યું છે ધ ફૂલ. મેં કીધું એમ છોકરાઓ એમના ભણવા સિવાયના બધા સબ્જેક્ટ્સમાં માસ્ટર હોય, પણ ભણવામાં કઈ રીતે છટકવું એમને માસ્ટરી હોય છે, મમ્મી પપ્પાને કઈ રીતે ઉલ્લુ બનાવવું. પણ જો આ કરતા રહ્યા તો તમે બેઝિક એજ્યુકેશન ક્લિયર નહીં કરી શકો. એટલે બેઝિક એજ્યુકેશન ક્લિયર કરવી હોય તો એટલીસ્ટ તમે સ્ટડીઝમાંથી તમારું જે ફેસ છે કે ફોકસ છે એને હટાવશો નહીં. તમે પૂરેપૂરું રિવિઝન કરો તો એનાથી એટલીસ્ટ તમારા બેઝિક નોલેજ અને ફાઉન્ડેશન ક્લિયર થાય તો તમે હાયર સ્ટડીઝ પર જઈ શકો અને મોટા ડ્રીમ્સ પણ અચીવ કરવાના છે. તો એ ફોકસ કરવું હોય તો નેગેટિવિટી કે આળસને ભગાવવું પડે, અને એના માટે બેસ્ટ ટેકનિક છે કે તમારા બુક્સને છે ને એન્ડથી બિગનિંગ તરફ ઊંધું રીડ કરવાનું ચાલુ કરો. રેન્ડમલી કોઈ પણ પેજ ખોલો અને એ રીડ કરો તો તમને મજા આવશે. ગેમની જેમ તમે આ ચેલેન્જને એક્સેપ્ટ કરશો અને તમને એવું લાગશે કે આ પેજ તો મેં ક્યારે વાંચ્યું જ નહોતું. તો આવી જ રીતે તમારું રિવિઝન થતું રહેશે અને સાથે સાથે યુનિવર્સ પાસેથી 10 દિશામાં તમને એનર્જી મળી રહી છે. તો આ એનર્જી તમને તમારા એજ્યુકેશનમાં 2026માં સપોર્ટ કરશે. ખાસ એક સજેશન છે, હલ્દી અને ચંદનનું તિલક કરજો તો એનાથી તમને વધારે પોઝિટિવ એનર્જી મળશે અને એજ્યુકેશન પોઝિટિવ થશે. મેઇન પોઈન્ટ નેક્સ્ટ સબ્જેક્ટ જે છે દેટ ઇઝ લવ એન્ડ રિલેશનશિપ. તો તમે જો નવા પાત્રને શોધી રહ્યા છો ને અત્યાર સુધી તમે સિંગલ છો અને તમને જોઈએ તમારા લાઈફમાં એક બેસ્ટ સોલમેટ, તો એના માટે શું કરીએ આપણે જોઈ લઈએ છીએ ટારો કાર્ડ્સમાં. સૌ પ્રથમ તો આવ્યું છે થંડર બોલ્ટનો કાર્ડ. થંડર બોલ્ટ એટલે અત્યાર સુધી નવું પાત્ર કે સોલમેટ ના મળવાનું કારણ છે તમે લોકોમાં ખામીઓ શોધો છો. હવે જે પણ પાત્રને તમે મળો છો, કોઈ પ્રપોઝલ આવ્યું છે અથવા કોઈ પાત્ર તમને ગમે છે, તો એમાં ગુડ પોઈન્ટ શું છે એના ઉપર ફોકસ કરશો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે આ તમારા સોલમેટ બનવા લાયક છે કે નહીં. તો
લોકોમાં પોઝિટિવ પોઈન્ટ્સ જોવાની છે, નેગેટિવ નથી જોવાનું. હવે પતિ પત્નીમાં રિલેશન કેવું રહેશે 2026 દરમિયાન, ખાસ કરીને બર્થડેટ 5, 14 અને 23. એક્ઝોસ્શનનું કાર્ડ આવ્યું છે, એટલે થાય છે શું, કારણ વગરના કકરાટ ઊભા થાય છે અને લોકોમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધતી જાય છે. એના લીધે અંત આવે છે ડિવોર્સમાં. પણ એનાથી બચવું હોય તો એક્ઝોસ્ટ એટલે કે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે બંને એકબીજા સાથે વાત કરીને ડિસ્કસ કરો, સાંભળો, સમજો અને સોલ્વ કરો. આ ઇઝી ટેકનિક છે. સામસામે કદાચ એકવાર બોલાબોલી થઈ જાય પણ ઝઘડો સોલ્વ ના થાય ત્યાં સુધી એ પોઈન્ટ પરથી ઊભું નહીં થવાનું. સોલ્વ કરીને જ તમે નેક્સ્ટ પોઈન્ટ પર જશો. તો આ 2026 પતિ પત્ની માટે મીઠાશ ભર્યું રહેશે. અને સાથે સાથે મેરેજીસનો યોગ કેવો છે આપણે જોઈ લઈએ. તો મોમેન્ટનું કાર્ડ છે, એટલે મેરેજ થવાના ચાન્સીસ આ ફેરી પોઝિટિવ દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને ફેબ્રુઆરી પછીનો યોગ બહુ જ પોઝિટિવ છે. તો જે બી મેરેજ કરવા ઈચ્છે છે એ ડેફિનેટલી ફેબ્રુઆરી પછી ટ્રાય કરશે તો ઓટોમેટિકલી એમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓવરઓલ અનએક્સપેક્ટેડ જેકપોટ લાગવાનું છે નહીં કે નહીં એ આપણે ફાઇનલી જોઈ લઈએ. 2026માં જેની બી બર્થડે 5, 14 અને 23 છે, યસ, બિગ યસ, શિવજીનું કાર્ડ આવ્યું છે. પણ અનએક્સપેક્ટેડ જે બેનિફિટ છે એમાં અવેરનેસ, એટલે ક્યાંથી એ પૈસો આવી રહ્યો છે એ પ્રોપરલી ચેક કરીને એને એનાલાઇઝ કરો, ઓબ્ઝર્વ કરો અને પછી એને બ્લેસિંગ સ્વરૂપે સ્વીકારીને એને સત્કર્મે યુઝ કરશો તો અનએક્સપેક્ટેડ બેનિફિટ તમને લાંબા ગાળાનું ખિલાડી બનાવી દેશે, રાઈટ. સાથે સાથે પાર્ટિસિપેશન, અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરશો, ક્યાંકથી તમારું નસીબ ખુલી શકે છે. એટલે ફક્ત તમારું રોબોટિક જોબ હોય કે રોબોટિક જે કાર્યશીલતા હોય એમાંથી હટીને આઉટ ઓફ ધ બોક્સ નીકળીને તમારે કંઈક યુનિક કરવાનું છે તો તમને અનએક્સપેક્ટેડ મિરેકલ્સ અટ્રેક્ટ થઈ શકે છે. અને તમને એવું હોય કે હું એકલું કેમ કરું, મારી સાથે કોઈ સપોર્ટ જોઈએ, પણ એવું નથી. ભગવાન એનો જ સપોર્ટ કરે જે પોતાનું સપોર્ટ કરે. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. તો એકલા પહેલું ડગલું ભરશો તો પાછળથી કોઈ સપોર્ટ કરવા આવશે, પણ તમે જ સ્ટેપ નહીં લો તો કોઈ સપોર્ટ નહીં કરે. તો ઓવરઓલ ફાઇનલ ગાઈડન્સ 5, 14 અને 23 માટે જોઈ લઈએ. ફાઇનલ ગાઈડન્સ આવ્યું છે ધ ડ્રીમનું, એટલે તમારા મેક્સિમમ ડ્રીમ્સ આ વર્ષમાં પૂરા થવાના છે. સાથે સાથે એક્ઝિસ્ટન્સ, તમારું અસ્તિત્વ લોકોને ખબર પડશે, તમારી વેલ્યુ વધશે, રિકોગ્નિશન વધશે અને ફેમ પણ વધશે. સાથે સાથે વી આર ધ વર્લ્ડ, એટલે બ્રહ્માંડમાં તમે ફેમસ થવા જઈ રહ્યા છો. ખરેખર એવા સારા કાર્ય કરજો કે સારી રીતે ને પોઝિટિવ રીતે તમે ફેમસ થઈ જાઓ. તો આ હતું 5, 14 અને 23નું 2026. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ખોજભાઈ પુનિતજી સાથે, કનેક્ટેડ રહો અને ડુ લાઇક, કમેન્ટ એન્ડ શેર ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.